જય બોલાવી સદગુરુ મહારાજની જય બોલવાથી કલ્યાણ થાય છે। તો બે હાથ ઊંચા કરીને સદગુરુ મહારાજની જય બોલાવશું। બોલો સદગુરુ મહારાજનો જય। સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપાનો જય। પધારેલા હરિ ગુરુ સંતનો જય। સત્ય સનાતન ધર્મ। મનસુખ બાપાની અંતિમ ક્રિયા નિમિત્તે એની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આપણે બધા હરિગુરુ સંતો મળ્યા છીએ। સદગુરુ ભક્ત નૈનાબેન કે જેને આજીવન એના માતા પિતાની ખૂબ સેવા કરી છે, એટલી સેવા અત્યારે લગભગ કોઈ કરી ના શકે। મેં તો કોઈ જોયા નથી આવી સેવા કરનાર પિતાની। એને નવડાવવા, ખવડાવવા, પીવડાવવા, દવા, અને એકલા હાથે આજે કરવું ને બહુ કાઠું છે। ભક્તિ બોલવાની નથી, કરવાની છે। કરીને બતાવે એની બલિહારી છે। તો એ સંત બીજ પલટે નહીં, जुग जाय अनंत, ऊंच नीच घरे अवतरे, आखरी संतना संत। पण ई जोવાની આંખ હોવી જોઈએ ને આપણાને કંઈક બીજું દેખાતું હોય। એ જોવાની આંખ સદગુરુ આપે છે। તો આવા મનસુખ બાપાની શ્રદ્ધાંજલિ નિમિત્તે આટલા બધા સંતો મળ્યા। નરસિંહરામ બાપુ, મુકુંદ બાપુ, ઘણા બધા મહારાજો આવ્યા છે। તો એની કંઈક પુણ્ય સારી હશે। જન્મ અને મૃત્યુ દરેકને લાગુ પડે છે। જેનો જન્મ થાય એનો અવશ્ય મૃત્યુ થાય। પછી દેવ હોય, દાનવ હોય, સામાન્ય માનવ હોય કે ભગવાન હોય, મરવાના ને મરવાના। જે જન્મે એ મરે। ફરક એટલો છે, કોઈ બાળપણમાં મરી જાય, કોઈ જુવાનીમાં મરી જાય, કોઈ ગઢપણમાં ઢહેડા કરતું મરે। આવી રીતે મરતા હોય તો સંતો કે છે કેવી રીતે મરવું હવ કોઈ કહે, મરી ન જાણે કોઈ, એક વાર એસા મરો ફરી જન્મ ના હોય। બીજી વાર જન્મ ના થવો જોઈએ, એ રીતે મરવાનું છે। એટલે એવી રીતે જો મરવું હોય તો જો હાલ ભગવાન બુદ્ધ ને 28,000 વર્ષ થયા છે, આપણે બધા યાદ કરવી છે। કબીર ને 640 વર્ષ થયા છે, યાદ કરવી છે। મીરા ને યાદ કરવી છે। જો આ બધા જીવતા છે, મર્યા એકય નથી। જયદેવ બાપાને યાદ કરવી છે। શું કામ કે એ લોકો સંતોના સાનિધ્યમાં હતા અને એ સંતના વિચારોથી જીવન જીવતા संत स्वरूप बनी गया। पारस्वर संत में बड़ो अंतरो जान, पारस लोहा कंचन करे, संत करे आप समान। एना जेवो बनाई देशे। जीवता ज मुक्ति मળી જાય છે। તો મનસુખ બાપાની બે ઘટના પૂરી થઈ જાય। જન્મ અને મૃત્યુ। આપણી એક ઘટના બાકી છે, મૃત્યુ। જન્મ અને મૃત્યુ બે વચ્ચેનો સમયગાળો એ આપણી જિંદગીનો અવસર છે। આ અવસરમાં તમે જેવા વિચાર કરો એવા બની જાઓ, કોઈને પૂછવા જવાનું નહીં। ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી, ભરોહે નહીં રહેવાનું। અપો દીપો ભવ, તારી અંદર પડેલી શક્તિ તું જગાડ, તું તારો દીપક બન, ભગવાન બુદ્ધ કહેશે। તો આપણી અંદર જે શક્તિ પડી છે એ કોક જાગૃત સદગુરુ મળે તો ભીતરમાં પડેલી શક્તિ જગાડે। તો આ અવસરમાં જેવા વિચારોનું તમે સેવન કરો એવા તમે બની જાઓ। દારૂ પીવાના વિચારોનું સેવન કરો તો દારૂડિયા બની જાઓ। જુગાર રમવાના વિચારોનું સેવન કરો તો જુગારિયા બની જાઓ। ચોરી કરવાના વિચારોનું સેવન કરો તો ચોરી બની જાઓ। ગુંડાગીરીના વિચારોનું સેવન કરો તો ગુંડા બની જાઓ। રાજકારણના વિચારોનું સેવન કરો તો રાજકારણીયા બની જાઓ। અને ભૂવા બનવાના વિચારોનું સેવન કરો તો આવે હેરમાં, હા ધૂણવા માંડે।
આપણે કેવા વિચારોનું સેવન કરવું? આ અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, વસ્તુ આ દેહમાં બતાઈ સુહાગી લાલ. આ અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, વસ્તુ આ પાંચ તત્વોનો દેહ, એમાં કાયામાં બોલણહાર હું કોણ છું? નાળ મોડ્યો અને અંદર ગર્યો ઉવા ઉવા કરવા માંડ્યો, ઈ કોણ? બાળ્યા પેલા દાટ્યા પેલા નીકળી ગયો, ઈ કોણ? મનસુખભાઈ ને બાપાનું શરીર તો એમ નામ પડ્યું તું, તો એમાંથી જતું શું રહ્યું? એની ઓળખ કરાવે ઈ સદગુરુ. ભલામણા એની ઓળખ કરાવે ઈ સદગુરુ. મનસુખભાઈ નું બાપાનું શરીર એમનામ જ હતું. હું રાવજીરામ મહારાજ, મુકુંદ મહારાજ બધા જોતા હતા. મનસુખ બાપા બોલતા નતા. બાયડા પેલા દાટ્યા પેલા શું નીકળી ગયું એને જાણવાનો છે. અંગ્રેજોએ વિલ પાવર કીધો છે એને. એ નહીં નાદરો નહીં બુંદરો, કોણ ગુરુ કોણ ચેલો એને જણાવે, એને સદગુરુ કીધો. એટલે આ વિશ્વની અંદર બે ધારા આદિ અનાદિ કાળથી ચાલે છે, એક સદગુરુ અને બીજા ધર્મગુરુ. અમારા જયદેવ બાપા કહેતા કે સતગુરુ છે એ આપણાને સત્યની પારખ કરાવે છે. સતગુરુ છે એ આ પાંચ તત્વના દેહમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું એની ઓળખ કરાવે છે. અને ધર્મગુરુ છે એ ધર્મના વાડા બાંધે છે. અહીં ધર્મગુરુ બેઠા હોય તો એની દ્રષ્ટિમાં 18 પડોળ ચડી ગયા હોય કે આ મારો સેલો નથી, આ ઓલાનો છે, આ મારો સેલો નથી, આ ઓલાનો છે, આ મારો સેલો નથી, આ ઓલાનો છે. એની દ્રષ્ટિમાં તો 18 પડોળ ચડી ગયા હોય કે હું ગુરુ. ગુરુ અને સંતની દિશા ભીતરમાંથી આવે છે, સાદરું લેવાથી નથી આવતી. બાપા અમે જયારે નાના હતા ને ત્યારે ગઈઢા ગઈઢા તાવાની રમત રમતા હતા. મૂછું લગાવી, નાન તેન પાઘડી પહેરવી, વાંકા વાંકા હાલવી. બધા કે નાટક ના કરશો, ગઈઠું થાવત અંદર આવશે, દશા આવે. શું આવે? દશા આવે છે. એ બાળપણ હતું જતું રહ્યો, જુવાની જતી રહી, ગઢપણની દશા આવી, તાણ ખબર પડી ગઈઠું થવાય છે. દશા અંદર આવે બાપા. એમ સંતની દશા અંદરથી આવે છે, થાવાતું નથી. ગુરુની દશા અંદરથી આવે છે, થાવાતું નથી. આ બધી દશા જો અંદર તમારે પ્રગટ કરવી હોય તો પ્રગટ સદગુરુ જોઈ, જાગ્રત સદગુરુ જોઈ. કેવો જાગ્રત સદગુરુ? એ આપણાને શું સમજાવે છે? જાગ્રત સદગુરુના વિચારો બહુજન હિતાય અને બહુજન સુખાય હોય. આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે ધર્મ ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નથી. હવે જે ધર્મની અંદર એકને ઊંચો ગણવામાં આવે ને એકને નીચો ગણવામાં આવે એને ધર્મ ના કહેવાય. જે ધર્મની અંદર સમાનતા નથી, ન્યાય નથી, નીતિ નથી, પ્રેમ નથી, એકબીજાથી આભળે છે, એને ધર્મ કેમ કહેવો? ધર્મ જોડે, તોડે નહીં. જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ. આજથી 5,500 વર્ષ પહેલા ડોકે દોણકાન વાહે ઝેડા બાંધ્યા હતા. ખબર છે? કોણ સોડાવા આવ્યું હતું? કોઈ બાવા સોડાવા આવ્યા હતા? બ્રાહ્મણ સોડાવા આવ્યા હતા? ભુવા સોડાવા આવ્યા હતા? કેનો ઉપકાર છે આપણા ઉપર એ તો માનો. એ ભૂલી ગયા છે અને 4 હાથ વારીને 10 હાથ વારીને અહીંયા ઉંબાળા અડાડે છે. 52 બ્રાહ્મણ વળગે છે. એને સોડાયા છે આપણાને? કોને મુક્તિ અપાઈ? એનો ઉપકાર આપણે ભૂલી ગયા છીએ. બાબા સાહેબ કે ભણેલ ગણેલ માણસોએ મને જે દગો આપ્યો છે ને એટલો અભણે નથી આપ્યો. એને એના આટલું કઈ નતું કર્યું. એના વિચારો બહુજન હિતાય અને બહુજન સુખાય હતા. તો આપણે એ વિચારો ભૂલી ગયા છીએ. પણ આપણા જયદેવ બાપા જેવા ક્રાંતિકારી મહામાનવ એના શબ્દો દ્વારા આપણને જગાડે છે, સમાજને જાગૃત કરે છે. જાગો કે ભજન અને સત્સંગ કેવા હોય. ખાલી રાગ તાલ ઉપર લડવું એને ભજન સત્સંગ ના કહેવાય. એની અંદર એક ચિનગારી હોય શબ્દની. કે બધા સાથ આપજો સંગીતનો. જયદેવ બાપા શું કે છે કે ભજન માં ગયા અમે એવા સત્સંગમાં, ભજન માં ગયા અમે એવા સત્સંગમાં,
ભજન અને સત્સંગ એવા હોય ભ્રમણાયો ભાંગી મારી નાત અને જાતની મને સાચું સમજાણું સત્સંગમાં. સદગુરુ કંઠી માદળિયા મંત્ર તંત્ર નથી આપતા, પણ આ ભીતરમાં આ બધી ભ્રમણાયો પડી છે નાત અને જાતની. આ મોટામાં મોટો જો કચરો હોય ભારતની અંદર તો નાત અને જાતનો છે. જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય, ભક્તિ કરે કોક સુરવીર જાતિ વરણ કુળ ને ખોય. કોની તાકાત છે આ છોડવાની? આજે છોડવો જેવા તેવાનું કામ નથી. હારા હારા હલવાણા છે આમાં નાત અને જાતમાં. જયદેવ બાપાએ કીધું કે મેં તો બહુ આ જીવનમાં ઘણા ધર્મો મને ચેક કર્યા, ઘણા ધર્મ ગુરુઓને પણ ચેક કર્યા, પણ છેલ્લે એ પૂછવાનું તો બોલતા નથી કે તમે કેવા છો. અને એ કેવા છો એમ કે એટલે સમજી લેવાનું ક્યાં સત્ય નથી. કારણ કે પરમાત્માની બનાવેલ કુદરતને બનાવેલ સ્ત્રી અને પુરુષ આ બે જાતિ છે. બાકી ઉપરથી જે ઠોકવામાં આવી છે એ ડુપ્લિકેટ છે. કોઈને મુસલમાન બનાડવામાં આવ્યા. આજ ઓલા ભાઈ દાઢીઓ વાળા આવ્યા હતા કે એમાં મુસલમાન છે ને બાપુ તમારા વિચારો અમે જોયા, બહુજન હિતાય અને બહુજન સુખાય છે, તો અમારે તમારે વિચારધારા ઉપર હાલવું છે. તો કીધું બધું મૂકવું પડશે અને માણા બનવું પડશે. અને આજ માણા બન્યા. આ ઉભા દાઢી વાળા આજ માણા બન્યા, પણ આપણા વાળા નથી સમજતા. શું કરવું? આ સમજી ગયા, આપણા વાળા નથી સમજતા. સમજી ગયા બધા, આખું કુટુંબ આજ મનુષ્ય બન્યા. પંચશીલ નું પાલન લઈને એને મનુષ્ય કહેવાય. ભલા માણા. આપણા સંત રોહિદાસ બાપાએ પણ ઘણું બધું કીધું, પણ આપણે માનતા નથી. હવે આ લોકોને તો કાયમ ઈ જ ખોરાક હતો તો આજ મૂકી દીધો. મુસલમાન છે એ જ હોય ને ભાણામાં, મૂકી દીધું. આજથી દારૂ નહીં પીવું, જુગાર નહીં રમવું, ચોરી નહીં કરું, જારી નહીં કરું, જીવ ઈસન માંસાહાર નહીં કરું, આજથી કુરબાની એ નહીં ચડાવવું કોઈને. મનુષ્ય બન્યા. જો આ સદગુરુ આ મન બુદ્ધિ નું પરિવર્તન કરે છે. મનુષ્ય બન્યા, સદગુરુ એ બનાયા. મનુષ્ય જન્મતા નથી. તો ભ્રમણાયું ભાંગી મારી નાત અને જાતની મને સાચું સમજાણું સત્સંગમાં. સદગુરુ છે એ કથા અને વાર્તાયું નથી કરતા. ભાગવત કથા, રામ કથા આ ત્રીજા પુરુષની વાત છે. સદગુરુ છે એ આપણી મન બુદ્ધિ નું પરિવર્તન કરે, એને સદગુરુ કીધા. આગળ સદગુરુ શું કે છે કે ઊંચ અને નીચ મારી નજરમાં નાવે, ઊંચ અને નીચ મારી નજરમાં નાવે, ઊંચ અને નીચ મારી નજરમાં નાવે, ઊંચ અને નીચ મારી નજરમાં નાવે. સર્વે નાયક છે આત્મા
નીચ મારી નજરોમાં ના આવે. ઊંચા કુળનો કેને કહેવો અને નીચા કુળનો કેને કહેવો? ઊંચ અને નીચ મારી નજરોમાં ના આવે. માણસ જાતિથી મહાન નથી, ફાંકો નહીં રાખવાનો. દરબારનો છોકરો હોય સાટો પાણી કરતો હોય છે નો દરબાર, હે? બામણનો છોકરો હોય મટન ખાતો હોય છે નો બામણ. વાણિયાનો છોકરો હોય ને સાટો પાણી કરતો હોય છે નો એ વાણિયો. આ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર આ વિભાગ કેને પાડ્યા છે ખબર છે? આપણે કેને માનનારા હતા? આ એક પંથ હતો જ નહીં આ પૃથ્વી ઉપર. એવા જૂના જૂના ધર્મને આબાદ કરીને રાખો. રામદેવ કે જૂનો ધર્મને યાદ કરો. નિરાત સંપ્રદાયને 350 વર્ષ થયા. એની પહેલા ધર્મ નતો. કબીરને 650 વર્ષ થયા. એની પહેલા સત્ય નતું. ભગવાન બુદ્ધને 2,500 વર્ષ થયા. શું એની પહેલા સત્ય નતું? આજથી 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ જ નતો આ દેશ ઉપર. મસ્જિદે નથી. 5,500 વર્ષ પહેલા દેશમાં મંદિર નતું. આપણે કેના ઉપાસક હતા? આ ભૂલવાડ્યું છે મંદિર વાળાએ, મસ્જિદ વાળાએ અને પંથો વાળાએ. સાચો ધર્મ સ્વધર્મ, સ્વ કહેતા પોતાનો, બીજાનો નહીં. કોકનો નાખેલ ધર્મ છે એ આપણે શું કરવો છે? એનાથી તો આ લોહીની નદીઓ હાલે છે. ધર્મ એટલે સ્વધર્મ, સ્વ કહેતા પોતાનો. તો એ રામાપીર બાપાએ કીધું કે આ 5 તત્વોનો દેહ, એના અંદર આ કોળી આવે અને આ કોળી જ આવે. આ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આસ, થાય એનો અમરાપરમાં વાસ. ચેતન ઘોડા, આ ચેતન પલાણ, ઉપર બેઠા અલખ દિવાણ. આનો પાવર હાઉસ ઉપર છે. ઉપર બેઠા અલખ દિવાન. આ પુસ્તક મોક્ષ પુરાણ. દેજો સંતો આ કોળીના ફરમાન. દેજો ફરમાન. સામેથી જવાબ આવ્યો હાથ છે નિર્માણ. તો એ સત્યની મંજિલે પહોંચવા માટે આડું આવતું અસત્ય બધું બાદ કરવું પડે. તો આ ઊંચ અને નીચ, એકને ઊંચો ગણે ને એકને નીચો ગણે. જેની દ્રષ્ટિની અંદર આવા 18 પડોળ ચડી ગયા છે એને સંત ના કહેવાય. કોઈ ઊંચ પણ નથી અને કોઈ નીચ પણ નથી. ઊંચ અને નીચ મારી નજરોમાં ના આવે. સર્વેમાં એક જ છે આત્મા. એક હાંડો છે અને એક ગાગર છે. બેમાં પાણી એક જ છે, જુદું જુદું છે. એ હાંડો અને ગાગર બેયનું પાણી પીપળામાં ઠલવી દેવી તો ભાગ પડે? કેટલું હાંડાનું ને કેટલું ગાગરનું? ના પડે. तो कबीर कुआ एक है, आ पनियारी है अनेक, पात्र पनियारी में भेद है, पानी सब में एक. ई एक ने जाणवानुं छे. आ छे पिंडनी नाभि शरीरनी, बीजी छे ब्रह्मांडनी नाभि. આપણા બધાયનો શ્વાસ એક જગ્યાએથી આવે છે. આપણાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી એટલે મેમોરીમાંથી ડિલીટ મારી દેવાના બધા ભગવાન. લ્યો નાક દબાવો એટલે ખબર પડે કોઈ ભગવાન બચાવવા આવે. શ્વાસ ક્યાંથી આવે છે? કહાં સે આયા, કહાં જાયેગા, ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે તો આની શાન સમજાવે ને ફૂલી જાય અગમ ખડકી. એટલે નિરાત સ્વામીએ કીધું શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે, તુહી તુહી કર તનમાં, શાન ગુરુની યહી સત્યારત દેખો દિલ દર્પણમાં. નિરાત કે છે તો આવો જે મહિમા છે આ પોતાનું મૂળ ગોતવાનું છે. મારું મૂળ ક્યાં છે? આપણા આ બધાયમાં આખા વડોદરાની અંદર એક ધુવારણ કેન્દ્ર માંથી પાવર આવે. ખોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, પાવર એક જ હોય, ઝાઝા હોય તો ધર્મ એક જ હોય ને? આટલા બધા હોય તો ભગવાન એક જ હોય ને? હવે જ્યાંથી પાવર આવે છે અહીંયા આવું કઈ નથી. એમ જ્યાં આપણો શ્વાસ આવે છે ને જાય છે, આવે છે જાય છે, અહીંયા મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ચર્ચ નથી ને દેવળ નથી. એ આપણે જે શ્વાસ લેવી છે અહીંયાથી જ ભગવાન બુદ્ધે લીધો તો, અહીંયાથી જ નિરાત સ્વામીએ લીધો તો. એ 2 બૈરન 12 છોકરા વાળો પુરુષ કે છે હમે જોગી અલખનાદી, પાર બ્રહ્મ સે હે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કભુ ન ધરુ અવતારા. એ કયા સ્ટેજ ઉપર બોલ્યા હશે?
બે બૈરા ને 12 છોકરા. અમે જોગી અલખ અનાદિ, મારાથી બીજો કોઈ દેવ નથી, થયોય નથી ને થવારોય નથી. પાર બ્રહ્મ છે હે પારા. તમે બ્રહ્મ બ્રહ્મ કરો છો એનાથી નહીં, હું પર છું. પાર બ્રહ્મ છે હે પારા. નામ રૂપ ને ગુણ નહીં હમારે, કબૂ ન ધરું મેં અવતારા. મારું આવન જાવન નથી. તો આપણો જ્યાંથી શ્વાસ આવે છે ને અહીંયા આપણી સુરતાનું કનેક્શન કોક સદગુરુ જોડે તો અહીંયા નક્કીપણું થાય કે જ્યાં છે ઉપના વહી સમાણા, શૂન્ય રૂપ નિર્બાની, નિરાંત નામ અખર પદ પૂરણ, વામે મારી સુરત સમાની. આ આપેલ ઓઢાડેલા નામ સત્ય નથી, આ તો તમે ઉપયોગ કરવા માટે બનાયા છે. આ બધા માનવ સર્જિત નામ છે અને સત્ય નામ ના કહેવાય. આ તો તમે શીખડાયા છે કે ગાય કહેવાય, ભેંસ કહેવાય, વડલો કહેવાય, પીપળો કહેવાય, ઉપરથી ઓઢાડેલા નામ કાઢી નાખો ને હવે જોવો તો શું છે એ નક્કી કરવાનું આવ્યું. આ તો તમે પાડેલા નામ છે કે આસો પાલો કહેવાય, કાઢ નાખો ને પછી જોવો શું છે. પછી જે દેખાય ને એ સત્ય છે. ઓલું તો પાડેલ નામ છે, આપેલ નામ સત્ય ના હોય. આ આપેલ નામ અશ્વિનભાઈ, હાલો તમને હું આપી દઉં, મારું નામે આપી દઉં. અમારા રૂપના ફોટા પડે, આ વિડીયોમાં મારો ગુણ કેચઅપ થાય, પણ હું વિડીયોમાં આવતો નથી, નામમાં આવતો નથી, રૂપમાં નથી આવતો. લ્યો, આ નિરાત બાપુએ આ હદે વાત કરી છે અને આપણે ક્યાં ગોખણ મારવી છે. નિરાત વાળા હવે માતાજીના પાઠ પૂરે છે, મારે શું કરવું? આમાં કયો તો રામાપીરના પાઠ માંડીને બેઠા હોય છે. પંચમહાલમાં તો રાફડો ફાટ્યો છે ખબર. નગરા રામાપીરના પાઠ અમે કેવી કે આમ ચમ કરો છો? તો કે બાપુ અમને કોઈ બોલાવતું નથી. શોખ ના બોલાવતું હોય ભલા માણા, તારે શું અહીં પેટ ફૂટી જવાનું છે? દેવા વાળો અલગ ધણી ઘણું છે, કીડીને કણને આથી મણ દે છે. સંતની કોઈ દી આવી ભાવના ના હોય કે મને બોલાવે, એને કઈ લેવાની ઈચ્છા હોય નહીં. સા ગઈ ચિંતા મટી, મનો બેપરવા, જિનકો કછું ન ચાહીએ હોઈએ બાદશાહ. આવી દશા આવે છે અને એ સંત સાચું જ કે છે, પોલમ પોલ ચલાવતા નથી. તો અમે આવા ભજન સત્સંગમાં ગયા હતા, અહીંયા ઊંચ નીચના ભેદભાવ મટી ગયા. હમણાં એક જગ્યાએ બના તો કો કેવો સાચો સદગુરુ ગોતો કે તમારી અંદર બુદ્ધત્વ જગાડે, બધા ઢૈડા મટાડે એવો. પણ આપણે બધાને બીક લાગે છે હાસા માર્ગે હાલતા. અને બીજો ફાયદો શું થયો ભજનમાં કે ભુવા ભૂપણની મારે ભાગી ગઈ લેવાથી નિરાત ના થાય. કોક જાગ્રત સદગુરુ મળે તો આ ભુવા ભૂપણ દોરા ધાગા દાણા ચૂંથે ને ચૂંથવા દે, આ બધું ધતિંગ છે. આ સત્ય કાંઈ નથી. આ 5 તત્વના દેહમાં હેરની અંદર કાંઈ ઘરે એવું નથી. હવે અત્યારે તો ગુરુ રામાપીર ધૂણાવા માંડ્યા છે. હમણાં જ વિડીયો મેં મોકલ્યા હતા, મારા ઉપર આવ્યા હતા. નિરાંતના ગુરુ રામાપીરના ઘોડા ધૂણાવે. ધન્યવાદ છે ભાઈ, તમે નિરાંતનું નામ રોશન કરો છો. ભુવા ભૂપણની ભાગી ગઈ ભ્રમણા દોરા ધાગાને દફનાયા. ધૂણવું ધતકાર્યું નાખવી. આ જો સત્ય હોય અને કઈક ખૈરમાં આવતું હોય તો આ બધાને બોર્ડર ઉપર મેકલી દેવા જોઈ અને મિલિટરી છૂટી કરી દેવી જોઈ. અહીંયા જઈને મુઠ્ઠીઓ મારવા માંડે, ઘઉંના દાણાને એકીને બેકીને કરવા માંડે. ડાકલું વાગે કેમ વાગે ખબર છે? ડાકલું કોણ ભૂંડું ડાકલાનો અવાજ આવે માંડવો નાખે એટલે. હા, પછી ઓલા કલબલિયા હોય એ કે કોણ ભૂંડું ફરી પાછો ડાકલો નો અવાજ આવે કે નરકે જાશો. કલબલિયા કે કોણ જાહે ભૂવો ઠેકડો મારે હું નરકે જઈશ. ભલામણા
માણા જેવો માણા થઈને ચાર પગે ઠેકે. આ વિજ્ઞાન યુગ છે. આમાંથી બહાર નીકળ. આપણા ઘરની અંદર ઉન્નતિ અને ક્રાંતિ લાવવી હોય તો આમાંથી બહાર નીકળવું પડશે. કુળ દેવી, જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ, આપણી કુળ દેવી. આમાં અડધો ભાગ માનો ને અડધો બાપનો, બીજા એકે ભગવાનનો છે જ નહીં. આ બધા ભગવાન છે ને પેન્ટરે બનાયા છે, હતા જ નહીં. આ કાયાનો ઘડનાર ભગવાન છે. એ કોણ? આપણી કાયા રામે ઘડી છે, અલ્લાહે ઘડી છે, કૃષ્ણએ ઘડી છે. આત્મા ના પાડશે, ખોટી વાત છે. આ એકેય આપણી કાયા ઘડવા આયા નથી. તો કાયાના ઘડનાર ભગવાનને ઓળખવાનો છે. એની ઓળખ સદગુરુ કરાવે છે. તો આજે બેનું હમણાં દશિયામાં પાછા વ્રત આયા હતા, એમાં ધૂણતી હતી. આ મારી આ બેન આવી છે નંદાસણ થી, પાડોશી ધૂણવા માંડી દશિયામાં. એટલે મને કે બાપુ આમ દશિયામાં હેરમાં આવે છે. કીધું એમ? તો હું જીયો એના ઘરે, તેનો ધણીએ પગે લાગવા માંડ્યો. એટલે તારી પત્ની ને પગે લાગે ધૂણ કે એના હેરમાં માતાજી આવી છે. આવું મારી ઘરવાળી નથી રહી, માં બની જાય. આવું ને આવું આ ધતિંગ હાલે છે ભારતની અંદર. એમાં એ ભાઈ કંટાળી ગયો અને કીધું કે માં તો ધૂણી કે બેટા માગ મગ માગી આપું, બહુ ભોળો છો તું. કે વચન આપો. કે વચન શેનું? કે છૂટા છેડા. તમે તમારા ઘરે જાઓ ને હું મારા ઘરે જાઉં. તો આ હેરમાં કઈ આવે નહીં. મોટ ચોટ આ બધું જો હોય, ખીમડિયો બોળિયો કોઈ મેલડી મૂકતું હોય, જો આ સત્ય હોય તો હાલ મને કોઈ અજગર બનાવી દે લ્યો. અને આવો કોઈ ભૂવો હોય તો મારે મારું ગુરુપદ મૂકી દેવાનું, કોઈ ચમત્કાર બતાવે તો. બરાબર? આપણે બાસવું નથી, આપણે તો શરત કરવાની છે. અને અમારું જ્ઞાન તો રેડી છે. આવો ને, અમે આખી રાતનો ઉપદેશ કરવી છે. તમને તમારા આત્માની ઓળખ કરાવી દેવી. અમે મંત્ર નથી આપતા, માદડિયા નથી આપતા, કંઠી નથી બાંધતા. એક જ રાતમાં તમારા ઢૈડા મટાડી દેવી ગેરંટી સાથે. અને અપ્ત દીપો ભવ, તમે કોણ છો એની ઓળખ કરા દેવી. 16 વાલ ને એક રતી. હા, આમાં સજાય જૂઠું નથી. તરત આ અંધારી રાત છે એને કાઢવા આવી ટબુકડીઓ કામમાં ના આવે. ભાણ ઉગે એટલે જતો રહે. મારી હેલી રે આ રેન સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ, આકાશ સમાણું એક વચનમાં, એ વચન કોક વિરલાની પાસ. હમણાં એક ભાઈ કે બાપુ તમે મંતર તંતર કેમ ઉડાડો છો? શું આ ખોટું છે? એમાં ઓમ સોહમ ના જાપ જપી. કીધું મેં તને ના પાડી, જપે રાખ ને. 5 વર્ષ પછી થાકીશ ને, તને કઈ અનુભવ નહીં થાય એટલે મારી પાસે આવીશ કે બાપુ હાસી વાત. આ બધા ધતિંગ છે. મંત્ર તંત્ર સબ ઝૂઠ હે, મત ભરમો સંસારા. સાર શબ્દ જાણ્યા વિના બુડી મોવા સંસારા. તો આ બધી અનેક જાતની ભગવાન માતાજીની જે કલ્પનાઓ આપણે માનંદીઓ માનીને બેઠા છીએ, એ કઈ ભગવાન આપણું કલ્યાણ નહીં કરે. તમારી અંદર પડેલી શક્તિ તમારે જગાડવી પડશે. એટલે સદગુરુ આવો ગોતવો. આ બધા ઢૈડા મટાડી આવો, ઢૈડા કરાવે નહીં. પછી બીજો ફાયદો શું થયો મોટો? હું નાનો હતો ત્યારથી ઘણા પંથમાં જીયો અને હારું અંદર વંટોડિયા આયા. આ વાળો હાચો કે આ ધર્મ હાચો કે ઓલો ધર્મ હાચો, કંટાળી ગયો. પછી જયદેવ બાપા મળ્યા ત્યાં નક્કી થયો કે વાડાવી કાણા મારા ધર્મ અને નીર પાણી વરસે છે. અધરાધર બિંદુ ઝીલઈમાંથી મોતી પાકે છે. પણ ઈ જ પાણી જો હેઠે પડે ધૂળ ધમાહા વાળું થાય તો બગડી જાય છે. ઈ પાણી પીવા લાયક રહેતું નથી. એમ જાગ્રત સદગુરુના સાનિધ્યમાં આ સાધક અધરાધર ઉપદેશ લે છે, ડાયરેક્ટ પાવર સીધો. અને ઈ સીધો પાવર ઈમાં લે તો એનામાં ઈ શક્તિ જાગૃત થાય છે. પણ
આ હેઠે પડી જેલું પાણી એટલે કે શાસ્ત્રો, એ હેઠે પડી જેલું પાણી છે. એ વાંચવાથી આપણું કલ્યાણ નથી. આ ગ્રંથોએ ગરબડ કરી વાત ના કરી ખરી. તો સદગુરુ કયો ઉપદેશ આપે છે? પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન. એ નિજ જ્ઞાન એકેય પુસ્તકમાં આવતું નથી. પુસ્તકો કેને બનાયા છે? પંડિતો, પુરોહિતોએ અને બ્રાહ્મણોએ. એના અંદર નકરા ગપ્પા જ લખ્યા છે. લ્યો, એકેય હાસું નથી. અને આપણે એ વાંચવી છે પાછા. 7 થી 5,500 વર્ષ પહેલા એ કૃષ્ણ પરમાત્મા ભારતની ભૂમિ ઉપર આયા, આ જ્ઞાન આપ્યું. અર્જુનને એક જ લીધું, અધરા ડાયરેક્ટ. બીજા કોઈ સમજ્યા નહીં. અત્યારે તમે ગીતામાં શું કાઢી ગયો કહો તો? કાંઈ મળે નહીં. બ્રાહ્મણો એ લખેલ છે, ઓલો તો અલગ છે, લખવામાં આવતો નથી. એનું કોઈ પુસ્તક નથી, એનું કોઈ મંદિર નથી. વાડા વિખાણા મારા ધર્મ અને પંથના, મટ્યા વિવાદ મારા મનના. હવે મને નક્કી થઈ ગયું કે મારા સિવાય બીજું કાંઈ છે નહીં. ના ધર્મના નામે ખોટા ઝઘડા કરવા. આ મારો ધર્મ મોટો, તારો ધર્મ નાનો, આ બધું છે ને એક કોમવાદ છે. સદગુરુ આમાંથી બહાર કાઢે છે. હવે ઈ પાણી ઉપરથી પડે છે અને નીચે જાદુગરો છે ને રંગની કુંડીઓ લઈને બેઠા છે. કોઈ લાલ કલરની કુંડી, કોઈ લીલા કલરની, કોઈ પીળા કલરની, કોઈ કાળા કલરની. જેવું પાણી ઉપરથી આવ્યું ને કુંડીમાં ઝબોડી દીધું. ઓલો કે મારો લાલ કલર હાચો, ઓલો કે મારો કાળો હાચો, ઓલા કે અમારો લીલો હાચો. બાજે છે અંદરો અંદર. હિન્દુ મુસલમાન બે પાકા ભાઈબંધ. અને નીકળ્યા બકરા સરાવા ગામડામાં. રાજપીપળા જેવા ગામમાં હિન્દુ મુસલમાન નો છોકરો પાકા ભાઈબંધ. એમાં 13 બોલ્યો. એટલે હિન્દુ નો છોકરો કે હે મુસલમાન, હે અલ્લાહ રખા, આ 13 શું બોલે છે? ભલામણ ખબર નથી પડતી. અલ્લાહ મિયા હઝરત બોલે છે. હિન્દુ નો છોકરો ચમક્યો, બંધા સાનું માનો. એવું 13 બોલતું હશે તો કે તારો શું નિચોડ છે? કે રામ સીતા દશરથ બોલે છે. બે બાજ્યા. ઓલો કે અલ્લાહ મિયા હઝરત, ઓલો કે રામ સીતા દશરથ. એવા બાજ્યા. એમાં એક બકાલી નીકળો, શાકભાજી વાળો, ગામનો. કે એક ગામના છો કેમ બાજો છો આ બધા? કે અમારો નિચોડ કરો કે આ 13 શું બોલે છે? તો પેલા મુસલમાન નો છોકરો કે બકાલી, જો આ 13 એવું બોલે છે, અલ્લાહ મિયા હઝરત. હિન્દુ નો છોકરો કે બકાલી, મુસલમાન ખોટા હોય, આવું 13 નથી બોલતું. તો કે શું બોલે છે? રામ સીતા ને દશરથ. બકાલી કે તમે બાદશો ને બે ખોટા છો, આવું 13 કોઈ દી ન બોલે. તો બકાલી તારો શું નિચોડ છે? તો કે આદુ લહણ ને મરસા. એનો વેપાર હતો. આદુ લહણ ને મરસા. તૈણે બાજ્યા બરાબર. દે ધનાતન. એમાં ગઈઢા ડોશીમાં આયા 15 વર્ષના એલ આકારમાં વળેલા. કે એ છોકરાઓ બાજોશો કેમ? માડી અમારો નિચોડ કાઢો, 13 શું બોલે છે? મુસલમાન નો છોકરો કે માં જો અલ્લાહ મિયા હઝરત બોલે છે. હિન્દુ નો છોકરો કે માં મુસલમાન ખોટા હોય, રામ સીતા દશરથ બોલે છે. બકાલી કે માં બે ખોટા છે, આદુ લહણ ને મરસા બોલે છે. માં કે તમે ત્રણેય ખોટા છો. આટલી ઉંમરે મારે જૂઠું ન બોલાય. હવે આજ જવું કે કાલ જવું? હવે જૂઠું બોલીને શું ફાયદો? જયદેવ બાપાજી, હવે જૂઠું બોલીને ફાયદો શું? કે 13 આવું કઈ બોલતું નથી. તો કે માં તમારો શું નિચોડ છે? માં એલાકારમાં વાંકા વળી જેલા શ્વાસ ચડે કે ટૂંટ મૂઠ ને વેતરણી, ટૂંટ હવના ટાળું લઈ જશે. આ બધાય પંથવાળા આવા છે, એનો વેપાર કરવા બેઠા છે. આમાંથી તું બહાર નીકળ અને તારો દીપક બન. તને તારી ઓળખ કરાવે એ સદગુરુ હાચા. કોઈ ઝંડો નથી પકડવાનો, કોઈના ગાડે બેહવાનું નથી. અપ્ત દીપો ભવ. તો વાડા વિખાણા મારા ધર્મ અને પંથના, મટ્યા વિવાદ મારા મનના. ભજનમાં ગયા અમે આવા સત્સંગમાં. જયદેવ બાપા કે પછી બીજો ફાયદો શું થયો? કે અનહદ જય દેવ એક જ છે. અમે
હદ જયદેવ એક જ છે ઉરમાં. જો ઈ અનહદમાં જાવું હોય, ઈ એકમાં મળવું હોય તો હદ મૂકવી પડે. આ શરીર છે ઈ હદમાં આવ્યું, આ દેહાધ્યાસ મૂકવો આવ્યો. પછી આ કાયામાં બોલે ઈ બેહદ છે. આ હદ, આ બેહદ અને અનહદમાં જાવું હોય અને એનાથી ને પર થાવું હોય, હદ બેહદ અનહદની ઉપરે સુનમાં સુરતા જગાડે સદગુરુ મારો જીવનમાં હુતાને જગાડે. બસ ખાલી જાગવું છે, ભાગવું નથી. સંતો જગાડે છે, નથી ધંધો બંધ કરવો, નથી બાયડી છોકરા છોડવા, તારે જંગલમાં નથી જવું, રખિયાઈ નથી છોડવી, લુગડાઈ નથી રંગવા, ખાલી જાગવું છે. બસ ભીતરમાં જાગવાનું છે. જયદેવ બાપા ઘણી જગ્યાએ ફર્યા. પેલા ગુરુ મળ્યા પ્રભાતનાથ, 4 અક્ષરની શાન આપી ઓહમ સોહમની. બીજા ગુરુ મળ્યા ઉગમ ફોજમાં, ઓમ ગુરુજી સમરણ ને સોહમ બ્રહ્મ તુંકાર. એ બહુ જપ્યા. તો નિરાત ધારાના વાલજીરામ આયા, જયદેવ તો ધ્યાન કોનું ધરસ, તું ધરવા વાળો કોણ? જયદેવ બાપા કે મારું જ્ઞાન ફીંડલું ભરી ગયું, 9 વર્ષની મહેનત માથે પડી. જયદેવ બાપા કે તો કે આનો નિચોડ, તો કે જા તું જા મંત્ર જપે છે, મંત્ર વાળા ગુરુને કે નિચોડ કરી આપે. તો પણ એને નિચોડ ના કર્યો. તો જયદેવ બાપા કે હું આગળ વધુ છું, જા. 18 દિવસ મગન બાપા જોડે રોકાણા મોટા અંબાજી. અને પછી જે જ્ઞાન લીધું અને પછી જે જયદેવ બાપા બોલ્યા છે બીજા દિવસે, શા માટે સમરણ સાધવું, શા માટે જપવા તારે અજંપા જાપ. જયદેવ કે એવું જાણવું જેથી ઓળખાય પોતાનું આપ. વાલજીરામના વિશ્વાસ મને મળ્યા ગુરુ મગનરામ. જુનાગઢ જિલ્લો જયદેવનો થયો જય જયકાર. એને ચિનગારી લાગી મગન બાપાથી, મને લાગી જયદેવ બાપાથી. પણ આવો જાગતો સદગુરુ હોય તો ચિનગારી લગાડે. જેવો ગુરુ એવો શિષ્ય. અમારા ચાંદલોડિયા કાલે એક્સિડન્ટ થયો એક ઇન્સ્પેક્ટરને, 4 બાજુ સાઈડું બતાવતો હતો, સિવિલમાં દાખલ કર્યો અને લોહી ચડાવવાનું આવ્યું તો બાજુમાં પાવૈયાના ખાટલા હતા. માંદો હતો પાવૈયો અને 2-4 પાવૈયા આયેલા ખબર લેવાનું, લોહી ચડાવવાનું, કેસ બચાવો હતો. બાજુમાં પૂછ્યું કે ભાઈ લોહી આપશો? પણ કે અમે પાવૈયા છીએ, અમારું લોહી હાલશે? કે હા. ચડાઈ દીધું, કેસ તો બચી ગયો પણ લોચા એ થયા. જે ખુમારી થી સાઈડ બતાવતો હતો ને, એ ખુમારી એનામાં જતી રહી. વાહ પેલો આવી ગયો, ભાઈ ભાઈ. આપણા ગુરુએ કેવું રેડ્યું છે ખબર હોવી જોઈએ ને. એક સમયે માથું ઉતરી જાય પણ જૂઠું ના બોલે. મંસૂર ને હોડીએ ચડાયો પણ કીધું કે અનલ હક, અનલ હક, અનલ હક કીધું ને, તો સત્ય આવું છે. નિરાંત એને કહેવાય. આપણા નિરાંત બાપુ એ જે જ્ઞાન આપ્યું છે એ કોઈ વાડો નથી, ધારા છે. શું કહેવાય? નિરાંત ધારા. એ ધારા એ હાલો એટલે નિરાંત થાય તમને. જો ઉપાધિ મટાડવી હોય, નિરાંત કરવી હોય તો નિરાંત ધારા એ હાલવું પડે. માર્ગ તો ઘણા છે, ધારાઓ ઘણી છે, અનંત છે, નિરાંત ધારા પૂર્ણતા, વાર્તા પૂરી થઈ જાય.